ઓ ગગજી એક પાણી લોટો ભરી દે ને. હું નવરો નથી હાથે પી ગયો. આ મારો બેટો કેમ વળ ખાય છે? બેટા ગામમાં સાથે બીડીને જોડી લેતો આવજે. દેખાતો નથી હું કામ કરું છું, પગ તમને એ પાસે. મારો બેટો માર વગરનો બગડ્યો છે. બાપાને રા પાકવાનું કીધું તું તોય એક ના બે નો થયા. હે ગગજી આપણે ઓણ હું વાવશું? શેણા વાવી દેવા છે. હવે તારો મોટો ભાઈ જીરું વાવે છે, ધારવાર જીરું વાવી દેવી. હવે એ વાવે જ ને, એને તમે હારું પડવું આપી દીધું છે. હવે ઈ તારી જેમ આઈડિયા નથી કામ કરતો. કોક દીક એની પાસે જઈને સલાહ લેવાય, નકરા વળ ખાસતે. હા ભાઈ જાઉં છું. ઓય ક્યાં ભાગો? માલ ખડે આવ્યો છે શેઠ. ઈ જીરાની ડોલ છે, જોતો ખરા. હે ભાઈ નવું જીરું એવું લાગે. અરે ના ના, આ સાવન નાવ છે. આ ન્યુ જર્મન ટેકનોલોજી નો પટ મારેલો આવે એટલે સુકારા સામે રક્ષણ આપે. છોડ છત્રી આકારનો અને ફેલાયેલો બને. મોટા અને લાંબા દાણા હોવાને કારણે વજન વધે અને ઉત્પાદનમાં વધારો આવે. એ તો ઠીક, પણ ભાઈ આ ઉગવામાં કેમ છે? અરે ઉગવામાં પ્રીમિયમ ક્વોલિટી